જામનગર શહેરમાં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલયમાં 108 દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશી હોસ્ટેલ કેમ્પસ કલરવથી ગુંજી ઉઠ્યું. પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદારદિલ દાતાઓના આર્થિક સહયોગથી પટેલ સમાજની સમગ્ર શિક્ષાસ્થ અને અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પટેલ સમાજની ગરીબ પરિવારની 108 દીકરીઓના શિક્ષણની જવાબદારી લેનાર અસંખ્ય ઉદારદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કેળવણી રત્નો જામનગર શહેરના નવજ્યોત વિદ્યાલય પરિષદમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની 108 દીકરીઓનો વિનામૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શ્રેય માર્ગે ચાલતાની ઉદાત્ત પ્રેરણા આપતા અનેક દાતાઓને દીકરીઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા લાવીઓ ભાવવિભોર થઈ અનંતથી આશીષ પાઠવ્યા. પરમાર્થ ટ્રસ્ટ સુરતની દુરેક્ષદી સલામત સમાજ માટે ખરા રૂપે કલ્યાણ કેળવણીને સમર્થન અને પરમાર્થ ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સહાય કરનાર રહી છે. અન્નદાતાઓથી પણ ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિત તૃપ્ત કરે છે ત્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે. પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુલકિયાની મુહિરંગ લાવી સમગ્ર શિક્ષણ પરિષદ દીકરીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.